ખાતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન મળ્યું। તમામ પ્રદેશ હોદ્દેદારોને ઉપાધ્યક્ષ કમલેશભાઈ પટેલ તથા પાટણ જિલ્લા ટીમ દ્વારા ટોલીબેગ ભેટ અપાઈ। ગુજરાત રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતું તેમજ 252 તાલુકા અને 33 જિલ્લામાં પસરેલું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું સંગઠન કૂદકે અને ભૂસકે બહોળા પ્રમાણમાં ફેલાવો ધરાવી રહ્યું છે। તેમજ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને હંમેશા વાચા આપવાનું કામ કરીને નામના મેળવી રહ્યું છે। ત્યારે ઠેર ઠેર જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ મહાઅધિવેશન યોજાયા બાદ વધુ એક મહાઅધિવેશન અમદાવાદ ખાતે યોજાયું હતું, જેમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા તથા મોટી સંખ્યામાં 252 તાલુકાના તથા 33 જિલ્લાના પત્રકારો તેમજ પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદના આંગણે આજે 33 જિલ્લાના પ્રમુખોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા। ત્યાર પછી 12 ઝોનના 60 હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્ર અને સન્માન અપાયા અને મહિલા વિંગના તમામ કારોબારી હોદ્દેદારોને પણ નિયુક્તિ પત્રો અને સન્માન પત્ર અપાયા। આજે આખા ગુજરાતનું જેને ક્રીમ કહી શકાય આ સંગઠનનું એ ક્રીમ 33 જિલ્લામાંથી ઉપસ્થિત રહ્યું અને બધાનું સન્માન કરવાની અમને તક મળી, કારણ કે દરેક જિલ્લામાં અમે જઈએ ત્યારે જિલ્લાવાળા અમારું સન્માન કરતા હોય છે, પણ એનું સન્માન કરવાની 2 વર્ષે એક વખત અમને તક મળે છે। ત્યારે આજે અમે લગભગ બધાના સન્માન કર્યા છે, છતાં સમયના અભાવે કોઈ રહી ગયું હોય તો એના વતી હું ક્ષમા ચાહું છું અને આજના કાર્યક્રમને સફળતા અપાવવા માટે ટીમ અમદાવાદે જે મહેનત કરી છે, જે જહેમત ઉઠાવી છે, હસમુખભાઈ, એના ઉપપ્રમુખો, મહામંત્રીઓ, આખી અમદાવાદની ટીમ એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી અને આજે આ કાર્યક્રમની સફળતા માટે એને ખૂબ શુભેચ્છા પાઠવું છું।